નમસ્કાર. પતિને લાંબુ આયુષ્ય આપતું એવરેજ જેવરત વ્રત ક્યારે આવે? એવરેજ જેવરત વ્રત કોણ કરી શકે? એવરેજ જીવરત વ્રત શા માટે કરાય છે? એવરેજ જીવરત વ્રત કેવી રીતે કરવું? વ્રત દરમિયાન પૂજા કેવી રીતે કરવી? વ્રતની ઉજવણી ક્યારે અને કેવી રીતે કરાય? અને એવરેજ જીવરત વ્રતની સંપૂર્ણ કથા શું છે એ વિશેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું. એવરેજ જીવરત વ્રત દર વર્ષે અષાઢ વદ તેરસથી અમાસ સુધી 3 દિવસ દરમિયાન ઉજવવામાં આવે છે. સૌભાગ્યવતી મહિલાઓ કહેતા પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે. વ્રત દરમિયાન માતાજીની મૂર્તિ કે ફોટાનું સ્થાપન કરી તેની સામે ઘી અથવા તેલનો દીવો કરવામાં આવે છે. જો આર્થિક રીતે તમારા માટે શક્ય હોય તો વ્રત દરમિયાન અખંડ દીવો રાખવો. વ્રત દરમિયાન ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ તમે એકટાણું જમીને પણ કરી શકો છો. ઉપવાસ ફળાદી ખાઈને પણ કરી શકો છો. ઉપવાસ તમે મીઠાનો ત્યાગ કરી કહેતા મીઠા વગરની વસ્તુ ખાઈને પણ કરી શકો છો. તમારા માટે જે રીતે શક્ય હોય એ રીતે ઉપવાસ કરવો. ઉપવાસ દરમિયાન રાત્રે માતાજીના ગરબા, ભજન, કથા વાર્તા વગેરે કરી અને માતાજીનું ભક્તિ કહેતા કથા વાર્તા કરતા કરતા તમારે ઉપવાસના અથવા વ્રતના 3 દિવસ એ રીતે પસાર કરવા જોઈએ. આ વ્રતની ઉજવણી 5 વર્ષ પછી કરવામાં આવે છે. વ્રતની ઉજવણી વખતે તમારે 5 કુંવારી કન્યાઓને કહેતા કુમારિકાઓને નાની બાળકીઓને ઘરે બોલાવી તેમને માતાજીનું સ્વરૂપ સમજીને જ તેનું પૂજન કરવું જોઈએ. પૂજન બાદ તેમને ભોજન કરાવી યથાશક્તિ ભેટ આપવી જોઈએ. આ વ્રતની ઉજવણી સમયે બ્રાહ્મણને પણ જો શક્ય હોય તો ભોજન તથા યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ. આ રીતે તમે 5 વર્ષ સુધી પતિના લાંબા આયુષ્ય માટે એ એવરેજ જીવરતનું વ્રત કરી શકો છો. તો આ એવરેજ જીવરત વ્રતની કથા શું છે તો એ કથા આપણે સાંભળીએ. તો એક ગામમાં એક નિસંતાન બ્રાહ્મણ દંપતી હતું. તો આ બ્રાહ્મણ દંપતીને હંમેશા પોતાને સંતાન નથી એ બાબતેનું દુઃખ રહેતું હતું. એ જમાનાની અંદર અ, કોઈ વ્યક્તિને સંતાન ના હોય તો ઘણી બધી રીતે સામાજિક બહિષ્કાર પણ થતો હતો. તો આ દુઃખથી તેમણે મુક્તિ મેળવવા માટે બ્રાહ્મણ એક દિવસ શિવજીના મંદિરો કે તો મહાદેવ જઈ અને ત્યાં આગળ સેવા પૂજા કરી અને ઉપવાસ શરૂ કરે છે. સતત 7 દિવસ સુધી ત્યાં આગળ શિવજીની સામે ઉપવાસ કરે છે તથા શિવજીનું પૂજન ભક્તિ કરે છે. 7મે દિવસે એક ત્યાં આગળ પારધી કહેતા શિકારી ત્યાં આગળ આવે છે. શિકારી આવી અને એક પશુનું બલિ દે છે. પશુનું બલિ દઈ અને ત્યાં આગળ તે જ સમયે મહાદેવજી કહેતા શિવજી પ્રસન્ન થાય છે. પ્રસન્ન થઈ અને તેને વરદાન માગવા માટે કહે છે. તો આ પારધી ખુશ થઈ અને વરદાન માગે છે કે પોતાને 7 પુત્રો થાય. શિવજી તેને 7 પુત્રોનું વરદાન આપી અંતર્ધ્યાન થાય છે. આ વસ્તુ જોઈ અને બ્રાહ્મણને ખૂબ દુઃખ થાય છે. બ્રાહ્મણ વિચારે છે કે હું આ રીતે અ, ઉપવાસ કરી અને શિવજીની ભક્તિ 7 દિવસથી કરી રહ્યો છું છતાં પણ શિવજી પ્રસન્ન ના થયા તો લાય હું મારા જીવનો ત્યાગ કરું. જે પારધીવાળી વાત હતી એ બ્રાહ્મણની ત્યાં આગળ એની અ, ચકાસણી કરવા માટેની જ હતી. હવે એની પરીક્ષા લેવા માટેની જ શિવજીએ રચેલી વાત હતી. એટલે બ્રાહ્મણ ત્યાં આગળ ઊભો થઈને શિવજીના મંદિરમાં જઈને માથું પછાડી અને પોતાના પ્રાણ ત્યાગવા માટેનું પ્રણ લઈ અને માથું પછાડવા જાય છે. તો તે જ વખતે શિવજી ત્યાં આગળ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થઈ અને તેને વરદાન માગવાનું કહે છે. તો બ્રાહ્મણ કહે છે ભાઈ મારે પુત્રની ખોટ છે તો તમે જો પ્રસન્ન થયા હોય તો મને પુત્રની પ્રાપ્તિ થાય એવું વરદાન આપો. શિવજી કહે છે કે તમારા નસીબની અંદર પુત્ર નથી પણ છતાં પણ હું તમને વરદાન આપું છું કે ભાઈ તમને પુત્ર થશે. પણ પુત્ર થાય તો એના લગ્ન માટેની કોઈ ઉતાવળ ના કરતા. તો એનું કહેતા એનું લગ્ન ના કરાવતા તમારી રીતે સારો અને સંસ્કારી સારો પુત્ર થશે. બ્રાહ્મણ
ખુશ થઈ અને ઘરે આવે છે. ઘરે આવીને યોગ્ય સમયે એમને એ ઘરે એક સુંદર સુશીલ પુત્રનો જન્મ થાય છે. પણ આ પુત્રના જન્મ વખતે બ્રાહ્મણ એ શિવજીને જે કરેલી વાત છે, એ વાત ત્યાં આગળ ભૂલી જાય છે અને થોડા સમય પછી અ, એને ત્યાં આગળ યોગ્ય સમય થયા પહેલા એના લગ્ન કરાવે છે. લગ્ન કરાવી અને જ્યારે પરત ફરતા હોય છે, ત્યારે પરત ફરતી વખતે ખૂબ જ વરસાદ પડતો હોય છે. તો એ વરસાદ વખતે ત્યાં આગળ બધા એક જગ્યાએ રોકાઈ જાય છે, તો તે જગ્યાએ વરસાદમાં, પાણીમાં એક સાપ એ ફરતો ફરતો આવી અને બ્રાહ્મણનો જે પુત્ર છે, એ પુત્રને કરડે છે. એ બ્રાહ્મણ પુત્રને સાપે દંશ મારતા એનું તત્કાળ મૃત્યુ થાય છે. એનું મૃત્યુ થતા ગામ લોકો વિચારે છે કે ભાઈ ચાલો આપણે અત્યારે તો હવે વરસાદ ખૂબ પડે છે. રાત્રે તો અહીંયા આગળ રોકાવા એવું છે નહીં, તો આપણે ગામમાં જતા રહે અને સવારે આવી અને આ બ્રાહ્મણ પુત્રનું જે કોઈ પણ પાર્થિવ શરીર છે એને આપણે ત્યાં આગળથી લઈ જઈશું અને એનો અગ્નિ સંસ્કાર કહેતા અંતિમ ક્રિયા આપણે કરીશું. એમ વિચારી અને તે ઘર જવા માટે તૈયાર થાય છે. એ વખતે જે બ્રાહ્મણ નો જે પુત્ર હતો એની પત્ની હતી, જે નવવધુ હતી, એ નવવધુએ એમની સાથે જવા માટેનો ઇનકાર કર્યો કે ભાઈ હું તમારી સાથે ત્યાં આગળ નહીં આવું, કારણ કે મારા પતિને અહીંયા આગળ એકલો મૂકી અને અહીંયા આગળ નહીં આવું. એટલે લોકો ઘણું બધું એને સમજાવે છે કે ભાઈ બેટા હવે તો તારા પતિ રહ્યા નથી, તો તારે આવું જોઈએ. તો કે ના, હું અહીંયા આગળ મારા પતિ સાથે જ રહીશ. એમ વિચારી બધા બાકીના બધા જતા રહે છે. એ એકલી પોતાના પતિ સાથે જંગલની અંદર રહે છે. બધાને ગયા પછી વિચારે છે કે ભાઈ અહીંયા આગળ જો હું એકલી રહીશ, તો અહીંયા આગળ શિકારી જાનવરનો પણ ભય રહેલો છે. તો એ મારા પતિના જે શરીર છે એમને નુકસાન કરી શકે છે. એટલા માટે આમ વિચારી અને કંઈક જવાનો વિચાર છે. તે વખતે એક વીજળીના ઝબકારામાં થોડું અજવાળું થાય છે. તે અજવાળામાં તેને નજીકમાં એક મંદિર દેખાય છે. તો એ મંદિર દેખાય છે, તો એ મંદિરમાં જઈ અને ઉતારો લે છે ને મંદિરનો જે કોઈ પણ દરવાજો છે, એ દરવાજાને અંદરથી બંધ કરી દે છે. અને ત્યાં આગળ ભગવાનનું, માતાજીનું નામ દેતા દેતા સમય વ્યતીત કરતી હોય છે. તો આ દરમિયાન પ્રથમ પહોર દરમિયાન અચાનક ત્યાં આગળ માતાજી એવ્રત માતાજી પાછા આવે છે અને પાછા આવી અને જુએ છે કે પોતાના મંદિરનો જે દરવાજો છે, એ દરવાજો તો બંધ છે. એટલે દરવાજો ખખડાવે છે. દરવાજો ખખડાવતો બ્રાહ્મણ પુત્રની જે પત્ની ખરી, એ પત્ની કહેતા નવવધુ એ દરવાજો ખોલે છે. દરવાજો ખોલીને પૂછે છે કે કોણ છો તમે? તો કહે છે કે ભાઈ હું એવ્રત માતા છું. તમે મારું મંદિર છે. તમે મંદિરમાં કેમ અહીં આગળ રોકાયા છો? તો એ પોતાની વાત કરે છે અને માતાજીને વિનંતી કરે છે કે ભાઈ પોતાના પતિને સજીવન કરો. એટલે એવ્રત માતા ત્યાં આગળ એને પર દ્રષ્ટિ કરે છે, તો દ્રષ્ટિ કરતા જે બ્રાહ્મણ પુત્ર ખરો, એ પુત્ર એક પાસું ફરે છે અને એવ્રત માતા ત્યાં આગળ અંતર્ધ્યાન થઈ જાય છે. રાત્રિનો બીજો પ્રહર શરૂ થતા ત્યાં આગળ જીવરત માતા આવે છે અને આ જ પ્રમાણે બારણું ખખડાવે છે. બ્રાહ્મણ પુત્રની પત્ની એમને પણ વિનંતી કરે છે કે ભાઈ તમે મારા પતિને સજીવન કરો. તો જીવરત માતા પણ એમની પર દ્રષ્ટિ રાખતા ફરી બીજું પાસું ફરે છે. આ રીતે થયા પછી ત્રીજા પહોરની અંદર જયા માતા ત્યાં આગળ મંદિરની અંદર આવે છે. બારણું ખખડાવે છે. બારણું ખખડાવીને ખોલતા તે જયા માતા પણ ઉપર પ્રમાણે જ જે બન્યું એવ્રત માતાએ કર્યું, જીવ્રત માતાએ કર્યું, એમ જયા માતા પણ એની પર દ્રષ્ટિ કરતા એ ત્યાં આગળ પોતાનું અંગ મરડે છે. અને ત્યાર પછી ચોથા પ્રહરની અંદર વિજયા માતા મંદિરની અંદર આવે છે. વિજયા માતા પણ એવ્રત માતા, જીવ્રત માતા અને જયા માતાની જેમ કૃપા દ્રષ્ટિ કરતા તેના પતિને ઊભો કરી અને સજીવન કરે છે. કે તો ચારે માતાઓની કૃપાથી એ સજીવન થાય છે. પણ દરેક માતાએ તે વખતે જ્યારે પણ એની પર કૃપા દ્રષ્ટિ કરી, ત્યારે બ્રાહ્મણ પુત્રની જે પત્ની હતી, નવવધુ હતી, એને કહ્યું હતું કે ભાઈ એના બદલામાં તારા પતિને અમે સજીવન કરીએ, એના બદલામાં તારે જે કોઈ પણ પુત્ર થાય, એ પુત્ર તારે અમને સોંપી દેવો પડશે.
તો આ વાત વિશે તે કન્યા એમની સાથે માતાજી સાથે સંમત થાય છે. એમને વરદાન આપે છે કે ભાઈ મારો જે કોઈ પણ પુત્ર થશે એ પુત્રને હું તમને સોંપી દઈશ. આ રીતે સવાર થતા ગામમાં ખબર પડે છે કે ભાઈ એમ બ્રાહ્મણનો જે પુત્ર છે એ સજીવન થયો છે. એટલે બધા આવી અને વાતે ગાતે તેમને લઈ જાય છે. નવવધુનું ઘરમાં સ્વાગત કરે છે. સમય જતો તેમને ઘરે એક પુત્રનો જન્મ થાય છે. એ પુત્રનો જન્મ થયા પછી રાત્રે પ્રથમ એવરતમાં આવે છે. આવીને એ પત્નીને કહે છે કે ભાઈ તમે વરદાન આપ્યું તું, મને વચન આપ્યું તું, તે વચન પ્રમાણે આ પુત્ર મને સોંપી દો. તે બ્રાહ્મણ પુત્રની પત્ની જે ખરી એ ખુશી ખુશી પોતાનો પુત્ર એ માતાજીને સોંપી દે છે. સમય જતા એને ઘરે બીજી વાર પારણું બંધાય છે. બીજી વખત એ જીવરતમાં આવી અને પુત્રને લઈ જાય છે. ત્રીજી વખતે પારણું બંધાતા જયા માતા આવી અને એ પુત્રને લઈ જાય છે. ચોથી વાર પારણું બંધાતા વિજયા માતા આવી અને એ પુત્રને લઈ જાય છે. આ રીતે ચારેય પુત્રને ચારેય માતાજી કહેતા અવરત માતાજી, જીવરત માતાજી, જયા માતાજી અને વિજયા માતાજી વારાફરતી આવીને લઈ જાય છે. એટલે એના જે સાસુ-સસરા કહેતા બ્રાહ્મણ અને બ્રાહ્મણી એનાથી ખૂબ નારાજ થઈ જાય છે કે ભાઈ આ કોઈ મેલી વિદ્યા કરે છે કે ભાઈ મારા પુત્રને સજીવન કર્યો પણ આ એના છોકરાઓને પણ એ ખાઈ જતી હોય એટલે એની જોડે બહુ સારો વ્યવહાર કરતી નથી. છતાં પણ એ જે નવવધુ હતી એ માતાજીની ભક્તિ કરતા કરતા પોતાનું જીવન એ વ્યતીત કરતી હોય છે. સમય જતા 5મી વર્ષે તેમને ઘરે એક પુત્રીનો જન્મ થાય છે. પુત્રીનો જન્મ થાય છે એ નિમિત્તે એ ત્યાં આગળ બધા ઘરની અંદર બધા ખુશ હોય છે. તે ખુશ થાય છે. તો એ પુત્રીના જન્મ નિમિત્તે એ જે બ્રાહ્મણ પુત્રની પત્ની ખરી એ ત્યાં આગળ ઉજવણી કરવા માટે માતાજીને પ્રાર્થના કરે છે કે માતાજી મારા ઘરે પુત્રી રૂપે લક્ષ્મીજી અથવા તમે સાક્ષાત પધાર્યા છો, માં પાર્વતી પધાર્યા છો તો તમે એની ઉજવણી રૂપે ગોરણી બની અને મારે ઘરે જમવા માટે પધારો. ચારેય માતાજી એમની વાતને સાંભળી અને એમની જે વિનંતી છે વિનંતીને માન્ય રાખી એ 4 નાની નાની બાળિકાઓનું સ્વરૂપ લઈ અને ત્યાં બ્રાહ્મણને ત્યાં જમવા માટે પધારે છે. ચારેય માતાજીનું બ્રાહ્મણ પત્ની પુત્રની પત્ની દ્વારા પૂજન કરી એમને થાળ જમાડે છે. અને આ થાળ જમાડતી વખતે જ પારણાની અંદર જે પુત્રી સૂતી હોય છે એ પુત્રી અચાનક રડવા લાગે છે. એનું રુદન સાંભળી અને જે કન્યા હતી કહેતા જે પત્ની હતી તેણે બોલી અચાનક જ બોલી સુધી કે એનો જો ભાઈ અત્યારે હાજર હોત તો એનો ભાઈ અત્યારે હું માતાજી તમને જમાડી રહ્યો છું તે વખતે એને હિંચકા નાખોત અથવા પારણે ઝુલાવત તો હું તમને સારી રીતે જમાડી શકત. આ સાંભળીને માતાજી કહે કે એને તો એક નહીં 4 ભાઈ છે. એમ એમ કહી અને દરેક માતાજી એના જે પુત્રને લઈ ગયા હતા એ પુત્ર એમને પરત કરે છે. કહેતા એવરત માતા, જીવરત માતા, જયા માતાજી અને વિજયા માતાજી એમના જે ચારેય પુત્રો લઈ ગયા હતા એ પુત્રોને પરત કરે છે. આ પુત્રો ફક્ત એની પરીક્ષા માટે જ લઈ ગયા હતા કે ભાઈ એની અમારા પ્રત્યેની કેવી ભક્તિ છે અને કેવી શક્તિ છે. કહેતા માતાજી અથવા શિવજી અથવા કોઈ પણ દેવ એ આપણી પરીક્ષા કરતો હોય છે. એને તો આપણા પુત્રોની અથવા એમને આપણે કોઈ નુકસાનની જરૂરત નથી હોતી પણ આપણી ભક્તિ કેવી છે એ ભક્તિની પરીક્ષા કરવા માટે જ એ આ રીતની કંઈક વસ્તુ થતી હોય છે. તો આ ચારેય પુત્રો અને કન્યા એમ 5 વ્યક્તિ સાથે ત્યાં આગળ બ્રાહ્મણનું પરિવાર છે એ આનંદથી ત્યાર પછીનું એ જીવન વ્યતીત કરે છે. આમ જે કુલ 5 વર્ષ સુધી 4 પુત્ર અને 1 પુત્રીના જન્મ દરમિયાન 5 વર્ષ વીતી ગયા. 5 વર્ષ દરમિયાન જે આ બ્રાહ્મણ પુત્રની પત્ની હતી એમણે માતાજીની વ્રત કર્યું તો એના રૂપે કે ભાઈ એના પ્રતીક રૂપે જે એવરત જીવરતનું વ્રત એ દર વર્ષે એ ત્યાં આગળ અષાઢ વદ તેરસથી લઈ અને અમાસ સુધી 3 દિવસ માટે 5 વર્ષ સુધી કરવામાં આવે છે અને 5 વર્ષ પછી તેની ઉજવણી કરવામાં આવતી હોય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.